અત્યારે ગુજરાતના ઘણા બધા ખેડૂતો પરંપરાગત પાકોની જગ્યાએ બાગાયત ખેતી તરફ વળતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને અત્યારે ફળદાર પાકોમાં ફાલસાની ખેતી ટૂંકા સમયગાળામાં વધુ નફો આપતી હોવાના કારણે ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આજે જાણીએ આર્થિક રીતે વધુ કમાણી કરતા ખેડૂત વિશે। મારું નામ કૃપેશ ચંદ્ર અંબાલાલ પંડ્યા, ગામ બિરોલી, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ। અમે બાગાયત ખાતાના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે ફાલસાનું વાવેતર કરેલું 2022-23માં, એટલે એમાંથી ફાલસાનું વાવેતર કરી આ પહેલા વર્ષે 2 વીઘા જેટલું વાવેતર કરેલું છે। એમાં આ ચાલુ વર્ષે અમારા ફાલસામાં 70,000 થી 80,000 રૂપિયાના ફાલસા ઉતરેલા છે અને અગાઉ જેમ વર્ષ જશે એમ થોડું ઉત્પાદન વધતું રહેશે। અમદાવાદ જિલ્લાના મિરોલી ગામના ખેડૂત કૃપેશભાઈ બાગાયત ખેતી કરીને તેમાંથી વધારે નફો લઈ રહ્યા છે। ટૂંકા ગાળામાં વધુ નફો આપતી ખેતી અને સરકારી સહાયનો લાભ લઈને કૃપેશભાઈએ પોતાના નફા ધોરણમાં વધારો કર્યો છે। અને 41 વર્ષની આ ખેતી છે, 30 થી 40 વર્ષની ખેતી છે, એટલે ત્યાં સુધી એનું ઉત્પાદન વર્ષો વર્ષ વધતું રહેશે। અને આ વખતે જો 70,000 થી તેમાં 10,000 રૂપિયાનો ખર્ચો થયેલ છે, પણ આવતી વર્ષે ડબલ થવાનું, એટલે 1.5 થી 2.5 લાખના આવતી સાલ થશે। અને એમાં પછી અમારું બાગાયત ખાતા જોડે સંપર્કમાં રહીને એનો પલ્પ ને એવું બધું બનાવવાનું આયોજન છે। ફાલસાની સિઝન કેટલા સમયગાળા સુધીની હોય છે? ફાલસાની સિઝન ફક્ત મહિનોથી 1.5 મહિનાની જ સિઝન હોય છે। એમાં જો મૂલ્યવર્ધન આપણે કરીએ તો આપણને વધારે ઉત્પાદન મળી રહે, આવક વધારે મળી રહે। ખેડૂત કૃપેશભાઈ જણાવે છે કે બાગાયત ખાતાના સહાયથી ગયા વર્ષે 2 વીઘા જેટલી જમીનમાં ફાલસાનું વાવેતર કરાયું હતું, જેમાંથી આ વર્ષે તેઓને 70,000નું ઉત્પાદન મળ્યું છે, જેમાં પ્રથમ વર્ષે ઉત્પાદન સારું કહેવાય, પણ આવતા વર્ષે આ ઉત્પાદન ડબલ એટલે કે 1.5 થી 2 લાખ સુધીની આવક મળે તેવી આશા છે। અને ફાલસાની ખેતી 40 વર્ષ સુધી ચાલતી ખેતી છે, એટલે દર વર્ષે તેમાંથી ઉત્પાદનમાં વધારો કરી શકાય છે। વધુમાં ખેડૂત જણાવે છે કે આવતા વર્ષે જ્યારે ફાલસાનો પાક તૈયાર થાય ત્યારે તેમાંથી પલ્પ બનાવીને તેનું પ્રોસેસિંગ કરીને તેનું વેચાણ કરવાનો તેમનો વિચાર છે, માટે જ બાગાયત ખાતાના સહાયથી આવતા વર્ષે તે તરફ જવા પગલું ભરવાનું વિચારી રહ્યા છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।